નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતના કતારગામ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે, કેમ કે એક બિલ્ડરની સરા જાહેરમાં છરીના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી ગઈ છે। આ સમગ્ર ઘટનામાં જૂની અદાવત હોવાનું કારણ હાલ પ્રાથમિક તબક્કે સામે આવ્યું છે, જેમાં બિલ્ડરને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવતા તેમનું મૃત્યુ પણ નિપજ્યું છે। સમગ્ર બનાવની વિગતે વાત કરીએ તો સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા વિપુલભાઈ માંડાણી નામના જે બિલ્ડર છે, એમની કોઈ કારણોસર થોડાક સમય અગાઉ આરોપીઓ સાથે બોલાચાલી થઈ હતી ને વિવાદ થયો હતો, જેને લઈને આ જૂની અદાવત ઘણા સમયથી ચાલતી હતી। ત્યારે ગઈકાલે રાત્રિ દરમિયાન વિપુલભાઈ માંડાણી પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા। આ દરમિયાન 4 જેટલા આરોપીઓ છે તે આવે છે, ત્યારબાદ વિપુલભાઈ સાથે બોલાચાલી કરવા લાગે છે। જોતજોતામાં મામલો બિચકે છે અને વાત હાથાપાઈ સુધી પહોંચે છે ને આ ઘટનામાં જે આરોપીઓ છે તેમાંથી એક આરોપી પોતાની પાસે રહેલી છરી વડે વિપુલભાઈ ઉપર જીવલેણ હુમલો કરી દે છે। આ ઘટનામાં બિલ્ડર વિપુલભાઈને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં વધુ પ્રમાણમાં લોહી વહી જવાના કારણે વિપુલભાઈ માંડાણીનું મૃત્યુ નિપજ્યું છે। આ ઘટનાના સમાચાર સાંભળતા જ મૃતકના પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી। હોસ્પિટલ બહાર જ પરિવારનું હૈયાફાટ રુદન જોવા મળ્યું હતું। આ ઘટનાની જાણ કતારગામ પોલીસને થતાં પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને આ મામલાના સંદર્ભમાં પોલીસે તપાસના ધમધમાટની શરૂઆત કરી હતી, જેમાં હત્યા કરનારા 4 જેટલા આરોપીઓ છે તેમની શોધખોળ માટે પોલીસે અલગ અલગ ટીમો હવે કામે લગાડી છે અને આ ઘટનામાં જે મૃતકના પરિવારજનો છે તેમનો હૈયાફાટ રુદન સાથે તેઓ ન્યાયની માંગ કરી રહ્યા છે અને આરોપીઓ સામે આકરામાં આકરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ તેમના દ્વારા કરવામાં આવી છે। પ્રકાશભાઈ રવજીભાઈ માંડાણી, ને મર્ડર થઈ ગયેલો વિપુલભાઈ રવજીભાઈ માંડાણી મારો ભાઈ છે નાનો। કતાર ગામમાં મર્ડર થઈ ગયેલું છે શરીરના ઘા મારી। વિપુલભાઈ શું કામ ધંધો કરતા હતા? એ બિલ્ડરનું કામ કરતા હતા। કોણ હતું મારો ઓળખો? એ બહુ ખ્યાલ નથી। શું તમારે ન્યાય કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ, ફાંસીની સજા હોવી જોઈએ। मारवा और कौन? ये ख्याल नहीं है। कतरगाम पुलिस स्टेशन विस्तार में जेपी के नगर नाम का एक एरिया है, वहाँ पे मर्डर का बनाव हुआ है। तो बनाव का डिटेल ऐसे है कि एक विपुल भाई मंडानी नाम के आदमी, जिनकी उम्र 40 वर्ष है, सरथाना में रहते हैं, वो यहाँ जेपी के नगर कतरगाम पुलिस स्टेशन विस्तार में किसी काम से आए और यहाँ पे उनकी सामने वाले जो आरोपी हैं उनके साथ झपाझपी हुई, बोलचाली हुई और जो 2 आरोपी हैं उन्होंने चाकू से वार किया और जब उनको वार करने के बाद हॉस्पिटल ले जाया गया, वहाँ पे उनको डॉक्टर की टीम ने मृत जाहिर कर दिया। तो जो लोकल पुलिस है वो सीसीटीवी एनालिसिस और जो बाकी की ह्यूमन सोर्सेज है और हमारी पूरी कोशिश है कि आरोपियों को जल्द से जल्द गिरफ्तार कर लिया जाए। ત્યારે પોલીસ કઈ રીતની કાર્યવાહી આગામી દિવસોમાં કરે છે, શું સમગ્ર મામલાને લઈને તપાસમાં સામે આવે છે તે આવનારો સમય બતાવશે, પરંતુ સુરતના કતારગામમાં જે બિલ્ડરની હત્યાનો મામલો સામે આવ્યો છે તેના કારણે ખળબડાહટ મચી જવા પામ્યો છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।